પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર મળવાનો મામલો સામે આવ્યો હતો. વલસાડથી લાવવામાં આવેલું પનીર પાંડેસરાથી ઝડપાયું હતું. 230 કિલોગ્રામ પનીરનું વજન હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય અધિકારીએ પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ રીતે ટેમ્પામાં પનીર વલસાડથી સુરત લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ટેમ્પાને રોકીને તપાસ કરવામાં આવી હતી, જેમાં 230 કિલો જેટલું પનીર મળી આવ્યું હતું. પ્રાથમિક તારણ આરોગ્ય અધિકારી દ્વારા કાઢતા પનીરમાં ભેળસેળ હોવાની શંકા જતા પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. 230 કિલોગ્રામ પનીરનું વજન હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય અધિકારીએ પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા. રિપોર્ટમાં પનીર સ્ટાન્ડર્ડનું હોવાનું જણાઈ આવ્યું હતું. પનીરમાં મિલ્ક ફેટને બદલે પામ ફેટનો ઉપયોગ થયો હતો. એટલું જ નહીં, બાઇન્ડિંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આ પનીર લાવવામાં આવ્યું હતું, તેની સામે એજ્યુકેટિંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.